વંદે માં સરસ્વતી પ્રકૃતિનું પ્રત્યેક તત્વ આપીને ખુશ છે. પરમાત્માની સૃષ્ટિમાં પ્રકૃતિનું પ્રત્યેક તત્વ આપણને કંઈક આપી રહ્યું છે. એટલા માટે કરીને સૂરજના દાદા કહેવામાં આવે, ચંદ્રના મામા કહેવામાં આવે છે, ધરતીના માતા કહેવામાં આવે છે, અને એ જ પરંપરામાં નદીના માતા કહેવામાં આવે છે. આવી જ એક નદી આપણા પાટણમાં થઈને વહી રહી છે. અનંત યુગોથી, અનંત કાળથી સિદ્ધિ, શક્તિ, ભક્તિ, મુક્તિ, સામર્થ્ય અને પુણ્ય પ્રદાન કરનારી માં સરસ્વતી. આખું એ પાટણ અનંત કાળથી વહેતી અને આપણને આપતી નદીનું ભાવ અને શ્રદ્ધા સહિત કૃતજ્ઞતાપૂર્વક પરિક્રમા કરી રહ્યું છે. ત્યારે આવો અને આપણે સૌ 23/1/2026 રોજ આનંદેશ્વર મહાદેવ ખાતે ભેગા થઈ અને પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ સાથે આ પરિક્રમામાં જોડાઈએ. વંદે માં સરસ્વતી.